તો સવાલ અહીં એ પણ થાય કે મરાઠીનું ગર્વ કે પછી દાદાગીરી? જોઈએ. મહારાષ્ટ્રમાં મરાઠી અને હિન્દી ભાષાનો વિવાદ ચરમસીમા પર છે. મરાઠી ભાષાને લઈને જાણે કે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના કાર્યકરો અને એમએનસી નેતાઓ ડોન હોય તેમ દાદાગીરી કરતા નજરે પડે છે. પહેલા એક ગુજરાતી વેપારીને મરાઠી ભાષા ન આવડતી હોવાથી માર મારવામાં આવ્યો અને ત્યારબાદ હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી. એમએનએસના કાર્યકરોએ શનિવારે પ્રખ્યાત રોકાણકાર અને કેડિયાનોમિક્સ રિસર્ચ ફર્મના સ્થાપક સુશીલ કેડિયાની ઓફિસમાં તોડફોડ કરી. કાર્યકરોએ સુશીલ કેડિયાની ઓફિસમાં બેફામ રીતે પથ્થરમારો કર્યો. સાથે સાથે રાજ ઠાકરેને એક પોસ્ટમાં ટેગ કરીને જ્યારે લખાયું કે તેઓ મરાઠી નહીં શીખે. આ પોસ્ટ બાદથી રાજ ઠાકરેના કાર્યકરો અને એમએનએસ નેતાઓ તેમને ધમકીઓ આપી રહ્યા છે. કેડિયાએ મુંબઈ પોલીસને પણ તેમને મળી રહેલી ધમકીઓ વિશે જાણ કરી અને સુરક્ષાની માંગણી કરી. આજે તેમની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઓફિસમાં એમએનએસ કાર્યકરોએ તોડફોડના થોડા સમય પછી રોકાણકાર સુશીલ કેડિયાએ પણ એક વિડીયો પોસ્ટ કર્યો અને માફી માંગી. તો પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ પણ કરી છે.